નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાપરમાં માનવતાને શરમાવે તેવી ઘટના। માનસિક દિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ। પોલીસે આરોપીને પકડી રીકન્સ્ટ્રક્શન કર્યું। કચ્છના રાપરમાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે, જ્યારે એક માનસિક દિવ્યાંગ સગીરાને લલચાવી નરાધમે દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે। જોકે 6 દિવસ પહેલા બનેલી ઘટનાની ફરિયાદ દાખલ ન થતાં કચ્છ મહિલા કોંગ્રેસ મોરચો રાપર ધસી ગયો હતો અને પીડિતા પરિવારની આપવીતી જાણી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી હતી। રાપર પોલીસમાં દર્જ ફરિયાદ મુજબ નગરના એક વિસ્તારમાં રહેતી 15 વર્ષીય માનસિક દિવ્યાંગ કિશોરી પોતાના 10 વર્ષીય નાના ભાઈ સાથે ઘર બહાર રમી રહી હતી, ત્યારે સાંજના અરસામાં આરોપી શિવા મોહન કોલી ત્યાં આવ્યો હતો અને સગીરાને ચાલ તારી માતા પાસે લઈ જાઉં તેમ નજીકના વિરાન સ્થળે લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। આ દરમિયાન માતા ઘરે પરત આવતા દીકરી જોવા મળી ન હતી, જે અંગે પુત્રને પૂછતા તેણે આરોપી શિવા કોલી સાથે લઈ ગયો હોવાનું જણાવ્યું હતું। પુત્રની વાતના આધારે તપાસ કરતા પુત્રી બાવળની જાળીમાંથી એકલી મળી આવી હતી। પુત્રીને પ્રાથમિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે પોલીસમાં જાણવાજોગ નોંધ પણ દાખલ કરાવી હતી, પરંતુ યેન કેન પ્રકારે પોલીસમાં FIR નોંધાઈ ન હતી। ભોગ બનનાર સગીરાના પિતા કામ અર્થે બહાર રહે છે અને માતા પણ દિવસે મજૂરી કામ માટે બહાર જતા હોવાથી બાળકો ઘરે એકલા રહે છે। કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ રાધાબેન ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ કલ્પનાબેન જોશી, ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉસ્માબેન સૈની, જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જુમાબેન મહેશ્વરી, ગાંધીધામ શહેર કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ બેલાબેન આચાર્ય, રાપર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક રાઠોડ સહિતની ટીમ દ્વારા પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને સાંત્વના આપીને ફરિયાદ દાખલ કરવા પ્રોત્સાહન આપી ફરિયાદ દાખલ કરાવી હતી। બીજી તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેને સાથે લઈ સ્થળ પર લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું। સમગ્ર બાબતે રાધા ચૌધરી, પ્રમુખ કચ્છ મહિલા કોંગ્રેસે જણાવ્યું કે દર્શક મિત્રો, આજે તારીખ 8 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।